ક્ષેત્રફળ, એરિયા, સ્ક્વેર કે ટ્રાયંગલ કે સર્કલ, તમામ આકૃતિને, ભૌમિતિક આકૃતિને લાગુ પડતા ક્ષેત્રફળના આપણે દાખલા જોઈશું મિત્રો. અગાઉ સાદું વ્યાજ અને રીઝનિંગ ની અંદર દિશાંતર જેવા ચેપ્ટર આપણી ચેનલ પર આપણે મૂકેલા છે. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આપણને પસંદ આવ્યા હશે. પ્રથમ દાખલાથી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ ચોરસ એબીસીડી જેના એક વિકર્ણનું માપ આપેલું છે, એના આધારે ચોરસનું ક્ષેત્રફળ, એકચ્યુઅલી ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, પણ માત્ર જો વિકર્ણ આપ્યો હોય છતાં પણ આપણે ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકીએ? મિત્રો, ચેનલ નિહાળી રહેલા જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ છે એમને ચોક્કસ વસ્તુ કહીશ કે આપણે જે ગણતરી કરી રહ્યા છીએ સચોટ સમજાવવાનો પ્રયત્ન છે. કદાચ 2-4 મિનિટનો સમય લાગે તો એવું પૃથક્કરણ ના કરશો કે આટલો બધો સમય લાગે છે. એ મેથડ જો તમને ફાવી જાય છે તો સેકન્ડોની અંદર તમે ગણી શકશો અને પરીક્ષામાં વધુમાં વધુ તમારો સમય બચાવી શકશો. જોઈએ ચોરસ. પ્રથમ દાખલો, એક ચોરસ છે અને એના એક વિકર્ણનું માપ 12. એસી વિકર્ણનું માપ 12 આપેલું છે. ચોરસનું ક્ષેત્રફળ, સરળ સૂત્ર, બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. ફરી એકવાર, જો વિકર્ણ આપેલો છે અને ક્ષેત્રફળ શોધવું છે તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. તો વિકર્ણ કેટલો છે? 12. 12 નો વર્ગ ભાગ્યા 2. 12 નો વર્ગ થશે 144 ભાગ્યા 2. પરિણામે જવાબ મળે છે 72 સેમી સ્ક્વેર. મીટર આપેલું છે મિત્રો, આપણે મીટર સ્ક્વેર લખીશું. માપ 12 નો વર્ગ થશે 144 અને 144 ને જો 2 વડે ભાગવામાં આવે તો જવાબ મળે છે 72 અને લંબાઈ મીટરમાં હોવાથી 72 મીટર સ્ક્વેર. નેક્સ્ટ, એક લંબચોરસ જેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલો છે, જેનું માપન 3:2, પરિમિતિ 20 સેમી. તો એનું ક્ષેત્રફળ શોધીએ. લંબાઈ પહોળાઈનો ગુણોત્તર, પરિમિતિ 20 સેમી. જોઈએ તો લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ જે આપણને અહીંયા આપેલી છે મૂલ્ય છે 20 બરાબર 2 કૌંસની અંદર લંબાઈ અને પહોળાઈ જેનો ગુણોત્તર આપેલો છે. લંબાઈ પહોળાઈ આપેલી નથી પણ ગુણોત્તર આપેલો છે. પરિણામે લંબાઈને આપણે 3x અને પહોળાઈને 2x મૂકીશું. 3x વત્તા 2x, જે મૂલ્ય 20 બરાબર 3x પ્લસ 2x, 5x. 5x ને જો 2 વડે ગુણીશું મૂલ્ય મળે છે 10x. 10 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. પરિણામે x નું મૂલ્ય મળે છે 2. x નું મૂલ્ય જો 2 મળે તો લંબાઈ બરાબર 3x એટલે કે 6 અને પહોળાઈ 2x એટલે કે 4. ગુણોત્તર x એ 2 ના પ્રમાણમાં મળ્યો છે. પરિણામે લંબાઈનું મૂલ્ય થશે 6 અને એકમ તરીકે આપણને આપેલું છે મીટર. સેમી તરીકે આપણે લખીશું. તો પ્રશ્ન છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો લંબાઈનું માપન મળ્યું છે 6
પહોળાઈનું માપન મળ્યું છે 4, પરિણામે 24 અને એકમ સેમી હોવાથી સ્ક્વેર. પ્રથમ દાખલો, ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણનો વર્ગ ભાગ્યા 2, લંબચોરસની પરિમિતિનો ગુણોત્તર આપ્યો છે. ગુણોત્તર તરીકે 3:2 હોવાથી એટલે કે 3x અને 2x. જો x નું મૂલ્ય મળ્યું 2, જો x 2 હોય તો લંબાઈ 6 અને પહોળાઈ થાય 4, ક્ષેત્રફળ 6 ગુણ્યા 4 એટલે કે 24 સેમીનો સ્ક્વેર. ત્યાર પછી લંબાઈ 12 મીટર, પહોળાઈ 5 મીટર જેટલું ક્ષેત્રફળ એટલે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ થાય છે, અને જો એટલું જ ક્ષેત્રફળ ચોરસનું હોય તો એના વિકર્ણની લંબાઈ શું? જોઈએ. દાખલા નંબર 3, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. જો આપણને લંબાઈ આપી છે 12 ગુણ્યા 5 બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, જે થશે 60. મૂલ્ય કેટલું મળે છે? 60 બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. જો લંબચોરસનું ક્ષેત્રફળ 60 છે, પ્રશ્નમાં એમ કહ્યું છે કે એટલું જ ક્ષેત્રફળ ધરાવતો કોઈ ચોરસ છે, તો એના વિકર્ણની લંબાઈ શોધો. તો આપણે ક્ષેત્રફળ તો એટલું જ લઈશું. કેટલું? તો 60. સૂત્ર શું લખીશું? તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. બે ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. 60 ગુણ્યા 2 120, પરિણામે વિકર્ણનો વર્ગ બરાબર 120. જો આપણે એનું વર્ગમૂળ, તમે જાણી શકો છો 120 નું વર્ગમૂળ શક્ય નથી. શું કરી શકાય? તો એના એવા ભાગ પાડી શકાય કે કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય અને અન્ય સંખ્યાઓ જે વર્ગમૂળ ન નીકળતું હોય, જેમ કે 30 ગુણ્યા 4 એટલે કે 4 નું વર્ગમૂળ 2 12 નીકળશે. 30 નું વર્ગમૂળ મળતું નથી, પરિણામે વિકર્ણની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં 30 અને મૂલ્ય આપણને મીટરમાં આપેલું છે. પરિણામે ચોરસના વિકર્ણની લંબાઈ બને છે 2 વર્ગમૂળમાં 30. દાખલા નંબર 4, એક ત્રિકોણ કે જેનું ક્ષેત્રફળ 1176 સેમી સ્ક્વેર, વેધ અને પાયાનું મૂલ્ય આપેલું છે, અને એ પણ ગુણોત્તરમાં. સૂત્ર લખીએ આપણે. ત્રિકોણ નું ક્ષેત્રફળનું મૂલ્ય આપણને આપેલું છે, આપણે એ લખી લઈશું. કેટલું? 1176. સૂત્ર લખીએ તો 1.5 એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. મૂલ્ય છે 3x અને 4x. તો 3x ગુણ્યા 4x બરાબર 1176. પરિણામે 4 ગુણ્યા 3 12x નો વર્ગ, 2 વડે ભાગીશું, મળે છે 6x નો વર્ગ બરાબર 1176. 6 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર. તો x² બરાબર 1176 ભાગ્યા 6. આપણે 56 36 8 48 6 9 54 3 36 6 196 મૂલ્ય કોનું મળ્યું મિત્રો? x ના વર્ગનું. x ના વર્ગનું વર્ગમૂળ થશે એટલે કે x બરાબર આપણને મૂલ્ય મળશે, એનું વર્ગમૂળ કાઢીએ તો 14. 196 નું વર્ગમૂળ થાય છે 14. પ્રશ્ન શું છે?
તો વેધની લંબાઈ શું? વેધનું પ્રમાણ શું છે? તો વેધનું પ્રમાણ છે 4. પરિણામે વેધની લંબાઈ બરાબર 4x. 4 કૌંસની અંદર x નું મૂલ્ય મળે છે 14. 14 ગુણ્યા 4 એટલે કે 56. મૂલ્ય આપણને સેમીમાં આપેલું છે. પરિણામે આપણે મૂકીશું સેમી. મેથડ એકવાર ફરીથી સમજી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ 1176. 3x અને 4x જે 12x થાય. મૂલ્ય આપણને મળશે 12x. એને 2 વડે ભાગીશું 6x. 6 ભાગાકારમાં જે છે x નો વર્ગ બરાબર 196. x બરાબર 14 અને વેધનું પ્રમાણ 4x હોવાથી એટલે કે 14 ગુણ્યા 4 એટલે 56. ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ ના ક્ષેત્રફળના સૂત્ર આધારે આપણે દાખલા જોયા. અહીંયા સમદ્વિબાજુ અને કાટકોણ ત્રિકોણ બંને મૂલ્યનો સમાવેશ કર્યો છે. એ સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એમાં પણ એક કાટકોણ ત્રિકોણ છે જેના વિકર્ણની લંબાઈ છે 16 વર્ગમૂળમાં 2. તેનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયા અને વેધનું મૂલ્ય આપણને આપેલું નથી, આપણે ધારી લઈએ. ચાલીએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તો પ્રથમ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. પાયથાગોરસ થિયરમ એટલે કે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કરીએ તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે. જો કર્ણ લખીશું આપણે 16 વર્ગમૂળમાં 2 નો વર્ગ x નો વર્ગ પ્લસ x નો વર્ગ 16 આપણે કરીશું અને વર્ગમૂળમાં 2 નો વર્ગ. જો છેદ આપણે દૂર કરવાના છે, શક્ય હોય તો ગુણાકાર ન પણ કરીએ તો વધારે સારું. જોઈએ તો 16 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2. x નો વર્ગ પ્લસ x નો વર્ગ જો આપણે લખીશું 2x નો વર્ગ 16 ગુણ્યા 16 ગુણ્યા 2. પરિણામે આપણને જે મૂલ્ય મળે છે 2 જે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં. પરિણામે x નો વર્ગ બરાબર 16 ગુણ્યા 16 અને x બરાબર વર્ગમૂળ લઈ લઈશું તો મળશે 16. પ્રશ્ન કર્યો છે ક્ષેત્રફળ કેટલું થશે? આપણને એક મૂલ્ય એટલે કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ x મૂલ્ય એક બાજુનું મૂલ્ય ક્ષેત્રફળ લખીએ તો ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયા અને વેધ બંને મૂલ્ય સમાન છે. અહીંયા આપણે ફરીથી એકવાર રિવાઇન્ડ કરીએ. પાયથાગોરસ પ્રમેય પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણની લંબાઈનો વર્ગ 16 ગુણ્યા 16 વર્ગમૂળમાં દૂર થશે 2 2x નો વર્ગ ભાગાકારમાં જશે વધે છે x નો વર્ગ બરાબર 16 ગુણ્યા 16 પરિણામે x બરાબર 16. તો વેધ અને પાયો ઓકે જવાબ મળશે 16 ગુણ્યા 8 128 મૂલ્ય છે સેમી. પરિણામે આપણે લખીશું સેમી નો સ્ક્વેર. સામાન્ય ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ હવે કયું છે સમબાજુ ત્રિકોણ. બાજુનું કોઈ મૂલ્ય નથી આપેલું, આપણે માની લઈએ કે બધી જ બાજુ x છે. એમ કહ્યું છે કે એની જે પરિમિતિ છે એના ક્ષેત્રફળના કરતો વર્ગમૂળમાં 3 ગણી છે. પરિમિતિ x
પ્લસ એક્સ પ્લસ એક્સ. ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3 ગણા ના મૂલ્ય જેટલું. ફરીથી વિધાન જોઈએ. પરિમિતિ વર્ગમૂળમાં 3 ગણી છે ક્ષેત્રફળ કરી દો. અને સમબાજુનું સૂત્ર શું છે મિત્રો? વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ અને બાજુ આપણને આપેલી છે x. મૂલ્ય વધે છે 3x બરાબર વર્ગમૂળમાં 3 વર્ગમૂળ દૂર થાય છે 4x નો વર્ગ. જો 3x ભાગાકારમાં આવશે 4 સામે ગુણાકારમાં જશે. પરિણામે 4 બરાબર 3x નો વર્ગ ભાગ્યા 3x. 3 દૂર થાય, એક વખત x દૂર થશે, પરિણામે x નું મૂલ્ય મળે છે 4. મતલબ કે સમબાજુ ત્રિકોણનું બાજુના માપ શોધો અને x બરાબર બાજુનું માપ આપણને મળે છે 4. મિત્રો ક્ષેત્રફળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ લગતા આપણે દાખલા જોયા છે. અન્ય ભૌમિતિક આકૃતિઓને લગતા અને ક્ષેત્રફળના સૂત્રો સાથે આપણી ચેનલ પણ આપણે ફરીથી મળીશું.